આજ તો પૂરા ઘરમાં જ હલવાઈ ગયા. તો એમાં થયું એવું કે કાલ રાતનો વરસાદ ચાલુ હતો ને તમારા ભાઈના ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો મહાનટાણ લાઈટ આવી ફોન ચાર્જિંગ કરીને ફટાફટ પૂર દેખાડવા આવ્યું. પૂર ભલે ગમે એવું હાલે પણ આપણે વ્યૂઝ આપી લેવાના. જો આ નદી એટલી ભરાઈ ગઈ ને આપણે જીરી કાગળ આવેલા જોવ તો કરાય ધમ ધકાત પાણી જાય. આ પૂર આવ્યું એટલે આપણે નદીની ઓલ બાજુ જઈ ના હગી એટલે ગામમાં ના જઈ હગી એટલે બકાલું લેવું જોઈએ ને એટલે આપણે પાળો જયેશભાઈ ઇનેરી બધું મેગું પણ આ હાલીને હવે નીકળાઈ જતું હતું. પેલા નતું નીકળાતું એટલે બધું લઈ લીધું ને પાછા આપણે વાડે બાજુ જવા માંડ્યા. તો ભીંકી હજી આગળ એક પૂર હે તો દેખાડતો હોય તો હું હાલો ઈ આયલો સડો પહેર લીધું ને આ બધું ખડ હે જોતા નમી ગયું. આપણે પગે પડવા માંડ્યું. આપણે સ્વાગત કર્યું ને આ નદીએ ધમ ધકા જાતી હતી. જોતા વેલે ઘર બાજુ જઈને કાંઈ ટાટીઓ લેપસો ને હેઠે પડ્યો ને તો ક્યાંય નહીં રહ્યો. ઘર વાળાને જડી નહીં પાછો કાટલો સડાવી લીધો ને પાછો ઘર બાજુ જવા માંડ્યો ને નાઈ લીધું તૈયાર થઈ ગયું. રોડા માં જોઈતા તો કંઈક નવીન બનતું હતું. ઓહો શું કેવા જે બનતું હતું. એ બધું સમાન એ બનતા તો આપણે માથું ઓરાવ લે. માથું ઓરાવનું બનવું હે મેન મુદ્દો તો આઈફોન દેખાડો. અને લાઈટ કાલની નહોતી આજ આવી છે બધા ફોન ને બતી ને બધું ચાર્જિંગ માં પડ્યું એટલે આપણે ફોન ફટાફટ ચાર્જિંગ માં મળી વળી લાઈટ વગી ક્યાંય નહીં પાછો ફોન કાઢવો પડ્યો કેમ કે સુખીભાજી બની હતી. તમારે ભાઈ કૂતરાને મારી ઊંઘવા માંડ્યો. સુગંધ મસ્તી નું આવતું હતું. તમારે ભાઈ રાહમાં હતો વ્હાઈટ કમ નખવા એટલે તમારો ભાઈ સીધો દાબવા માંડે પણ પેલો બટકો ભરી જોતા કેવું ગરમ. હવે મિલો ગાય પૂરો કરી દે. ટાટા બાય બાય.